સાબરકાંઠાના ખેડબ્રહ્મામાંથી ફરાર લૂંટેરી દુલ્હન ઝડપાઈ છે। પોલીસે કીરુબેન લક્ષ્મણસિંહ નામની મહિલાની ધરપકડ કરી છે। લગ્નની લાલચ આપીને મંદિરમાં વિધિ કરાવવાના બહાને ચોરી કરતા હતા। લગ્નની લાલચ આપી 5 લાખના ઘરેણાની ચોરી કર્યા બાદ ફરિયાદ નોંધાઈ હતી। ખેડબ્રહ્માના દિઠ્ઠલી વિસ્તારમાં નોંધાયેલી ફરિયાદને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। સોશિયલ મીડિયાથી છોકરી બતાવી યુવકોને મંદિરમાં બોલાવવામાં આવતા હતા। મંદિરમાં યુવતીની ગેંગ યુવકના પરિવાર સાથે લૂંટ ચલાવતી હતી। પોલીસે નકલી દસ્તાવેજો સહિત 5.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઝડપાયેલા તમામ આરોપીઓ સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારના હોવાનો ખુલાસો થયો છે। પોલીસ સ્ટેશનમાં 25/12/2022 રોજ ગુનો દાખલ થયેલ, જેમાં 8 નામજોગ આરોપી તથા 3 અજાણ્યા ઇસમો વિરુદ્ધ લૂંટ, ધાડ તેમજ અન્ય કલમો મુજબ ગુનો દાખલ થયેલ, જેમાં ફરિયાદી મહેન્દ્રભાઈ કે જેઓ વિરમગામ ધુલેટા ગામના વતની હતા, તેઓએ સોશિયલ મીડિયા દ્વારા આ સદર લૂંટેરી દુલ્હનના એજન્ટોના સંપર્કમાં આવેલા। તે બાદ તેઓને સોશિયલ મીડિયા દ્વારા છોકરીઓના ફોટા મોકલવામાં આવેલા અને તેઓને મટોડા ગામે મંદિરમાં બોલાવી અને છોકરી દેખાડવામાં આવેલી હતી। જે બાદ તેઓને ત્યાંથી દિઠ્ઠલી ગામે લઈ ગયેલા હતા અને ત્યાં જઈ અને આ ગામના ફરિયાદી શ્રી મહેન્દ્રભાઈનાઓને પોતે પહેરેલ તમામ દાગીનાઓ, તેઓની પાસેમાં રહેલ તમામ રોકડ રકમ તેમજ તેઓના તમામ કાર્ડ, મોબાઈલ તેમજ તેઓનું મોટરસાયકલ, બાઇક મળી કુલ 5,84,500નો મુદ્દામાલ આ ગેંગ લૂંટેરી દુલ્હનના તમામ લોકોએ લઈ લીધેલ અને તેઓ ફરિયાદીશ્રીને મારી અને ત્યાંથી ભગાડી દીધેલ।